આપણે કહેવામાં આવ્યું કે તેજસ્વી બાળકોને આજે કંઈક ઇનામ આપવાનું છે. આપણે પણ ઇનામ લેવા આવ્યા છીએ. આપણને સૌને મહારાજની પાસે ઇનામની અપેક્ષા છે, પણ ઇનામ તેજસ્વી બાળકોને જ મળે, બીજાને ન મળે. સિલેક્ટેડ બાળકો છે બધા. આપણે પણ મહારાજના સિલેક્શનમાં આવીએ તો આપણને પણ ઇનામ મળે. શું સિલેક્શન, શું ઇનામ, કયું ઇનામ? આપણે મહારાજનો રાજીપો જોઈએ છીએ, એ આપણું ઇનામ છે. શું કરવું પડે એના માટે? તો આપણી હંમેશની આ એક લાલચ છે, હોવી જ જોઈએ. એક ભક્ત તરીકે ભગવાનની પાસે નિષ્કામ ભક્તની લાલચ બીજી કોઈ ન હોય, એક જ હોય. હે મહારાજ, બસ આપ અમારી પર રાજી થાઓ. અમારા સૌની એક જ લાલચ છે, અમારે આપની પાસેથી આ જ ઇનામ જોઈએ છીએ, બસ આપ રાજી થાઓ. અને એ માટે જ આપણે બધા અહીં એકત્ર થયા છીએ. હવે આજનો જે પ્રસંગ છે એ પ્રસંગ બાળકોને ઇનામનો છે, પણ સાથે સાથે વાલીઓને કંઈક સમજવાનો છે. ભક્તો, આ બધા ડોક્ટર આમાંથી નહીં હોય, એન્જિનિયર નહીં હોય, શેઠ નહીં હોય, મોટા સાહેબ નહીં હોય કદાચ, પરંતુ અહીં બેઠેલા બધા મોટે ભાગે તમે વાલી તો છો જ. કોઈકના વાલી તો છો જ. તો આપણને એટલી તો ખબર પડવી જોઈએ કે મારો વાલી તરીકેનો ધર્મ શું છે. બાળકને જન્મ આપીને આપણે છૂટા નથી થઈ શકતા. આપણું કામ પૂર્ણ નથી થતું, શરૂ થાય છે. આપણી જવાબદારી હવે શરૂ થાય. શું છે આપણી જવાબદારીઓ? આજના વાલીઓને બાળકના જન્મ પહેલા, વાલી બનતા પહેલા આ શિક્ષણ આપવું આ દેશની અંદર બહુ જરૂરી છે કે તમે વાલી બનતા પહેલા તમારી આટલી લાયકાત હોવી જોઈએ. કોઈક સારી જોબ માટે ક્વોલિફિકેશન માંગવામાં આવે છે કે સારી નોકરી, સારી કંપનીમાં જોબ જોઈતી હોય તો આટલી ક્વોલિફિકેશન જોઈએ, લાયકાત જોઈએ. પરંતુ એવું કોઈ સ્ટાન્ડર્ડ હજુ સુધી પ્રસ્થાપિત નથી થયું. એનું બહુ જ અમને ઘણી વખત ભારે દુઃખ થાય છે કે વાલી બનતા પહેલા, કોઈના પિતા બનતા પહેલા કોઈ લાયકાત હોવી જરૂરી ખરી? એના માટે કોઈ ક્વોલિફિકેશન કરો, એના માટે કોઈ ગુણવત્તા કે આટલા ગુણ હોવા જોઈએ એવું કંઈ ખરું? અમારો તો આ વિષય નથી એટલે અમને ખબર ન હોય. તમને પૂછું છું, તમે ક્યાંય એવું શિક્ષણ પ્રાપ્ત થાય છે આજે સમાજમાંથી કે આટલી ક્વોલિફિકેશન હોય તો જ તમે વાલી બની શકો? એ કસર આજના બગડતા બાળકો માટે બહુ જ જવાબદાર છે. ભક્તો, આપણે બધા જ બાળક બગડે એટલે વાંક કાઢીએ છીએ બાળકોનો, વાંક કાઢીએ છીએ શિક્ષકોનો.
વાંક કાઢીએ છીએ વાતાવરણનો, વાંક કાઢીએ છીએ એના મિત્રોનો. આપણી ફરજ છે. અને આપણે તો શ્રીજી મહારાજના બાળકો છીએ. મહારાજ પ્રથમનું 6ઠ્ઠું વચનામૃત, મહારાજ એમ કે છે, વિવેક અને અવિવેકની વાત શીખવાડે છે મહારાજ, કે વિવેકી ભક્ત કોને કહેવાય, અવિવેકી ભક્ત કોને કહેવાય. મહારાજ કે પોતે પોતાની ભૂલને ઓળખતા શીખવું એ વિવેકી ભક્તનું લક્ષણ છે. તો આપણે પહેલી આપણી ભૂલને શોધવી જોઈએ કે મારા બાળકના ઉત્કર્ષની અંદર મારી ક્યાં કચાશ છે. બાળકોને માત્ર તમે ભણવા માટે પૈસાની સગવડ કરી આપો, સારા ટ્યુશન રખાવો, સારું એજ્યુકેશન પ્રાપ્ત કરાવો, એટલું પૂરતું નથી. આ વાલી તરીકે આપણે બહુ સમજવું જરૂરી છે. આજે એક વાર્તા કેવી છે બાળમુક્ત, તમને બધાને કંટાળો ના આવે ને એટલે કહું. બાળમુક્તો હા પાડે તો કહું. કેટલા બાળકોને વાર્તા સાંભળવી છે? ચલો જોઈ, આંગળી ઊંચી કરો જોઈ. તમને રસ નહીં પડે, પડશે? કારણ કે તમે તો મોટા છો ને. તમે આંગળી ઊંચી ના કરી એટલે પેલું ભૂલી ગયા, પહેલું જ વાક્ય કે આપણે બધા જ મહારાજના બાળકો છીએ. ચલો, કેટલા બાળકોને વાર્તા સાંભળવી છે? વેરી ગુડ. તમે આટલા બધા ભૂલકણા હશો એની મને ખબર આજે જ પડી. હા, ચલો બધા ધ્યાનથી સાંભળો. તમારા માટે, આમના માટે, અમારા માટે, બધા માટે જરૂરી છે. બે નાના નાના બાળકો, એક 10 વર્ષનો ને એક 7 વર્ષનો, બે બાળકો એક રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર હાથમાં માચીસ રાખીને 5-6 માચીસના બોક્સ રાખી અને વ્યક્તિએ ફરી રહ્યા છે. જે વ્યક્તિ મળે એને પૂછે, માચીસ લેશો સાહેબ? માચીસ લેશો સાહેબ? પેલી વ્યક્તિ, પેસેન્જર કે ત્યાં જે સ્ટેશન ઉપર ફરનારી વ્યક્તિ એમ કે નહીં નહીં, બિચારા બીજે જાય. માચીસ લેશો સાહેબ? બપોરનો 1:30 વાગ્યાનો સમય છે. એક બાળક, નાનો બાળક, એક પાટલી ઉપર એકદમ બેસી ગયો. એનો ભાઈ, મોટો ભાઈ, દોડતો દોડતો બધે ફરી રહ્યો છે. એને જોયું છે કે મારો ભાઈ પાટલી ઉપર બેસી ગયો છે. એને ખબર છે કે અમે સવારથી કશું જમ્યા નથી. એને ખબર છે કે મારો ભાઈ ભૂખ્યો થયો છે. એને ખબર છે કે એનામાં હવે ઊભું થવાની પણ, ઊભું રહેવાની પણ શક્તિ નથી, એટલે બેસી ગયો છે. મોટા ભાઈ તરીકે પોતાની ફરજ સમજીને 10 વર્ષનો એ બાળક, મોટો ભાઈ, દોડતો દોડતો વ્યક્તિ સુધી પહોંચતો જાય. માચીસ લેશો સાહેબ? ટ્રેન આવી છે ને ટ્રેનમાંથી એક શેઠિયો નીચે ઉતરે છે. શેઠ, ચપ્પો ધોતી પહેરેલી, ટોપી બોપી પહેરેલી, એટલે એણે સાહેબના બદલે શેઠ કહ્યું. શેઠ, માચીસ લો ને દયાળુ, માચીસ લો ને. પેલો શેઠ પૂછે છે, કેટલાની આપી? શેઠ, 10 પૈસા, 10 પૈસા. એક માચીસના 10 પૈસા. 3 લઈ લો ને તો 25 પૈસામાં આપી દો. શેઠ, લો ને. કગરે છે હાથ જોડી. મારો ભાઈ ભૂખ્યો છે, સવારથી અમે કશું ખાધું નથી. આ 25 પૈસા જો આવે તો અમે બંને કંઈક લઈને જમી શકીએ. માટે લ્યો ને શેઠ. શેઠ, લ્યો ને. ખૂબ કગરતા જોયો એટલે પેલા શેઠ કહે છે, લાય 3 માચીસ લાય. 3 માચીસ આપી. રાજી થઈ ગયો પેલો બાળક. ખિસ્સામાંથી શેઠ હાથ નાખીને 25 પૈસા કાઢવા જાય છે.
પરંતુ પરચુરણ નથી. 2 રૂપિયાની નોટ નીકળી, કાઢીને આપી, લે પૈસા છે, લાય પાછા, બીજા પૈસા પાછા લાય. પેલો છોકરો પણ ખિસ્સામાં હાથ નાખે છે, પરચુરણ છે ને એની પાસે. શેઠને કહે છે, શેઠ, હાથ જોડીને વિનંતી કરે છે, આપ અહીંયા બેસશો 2 મિનિટ? હું આ બધી માચીસ તમારી આગળ મૂકીને જાઉં, મારી પાસે છૂટા નથી. હું સામે પેલી દુકાન છે ને ત્યાંથી છૂટા લઈ આવું, મારી પર વિશ્વાસ રાખજો શેઠ. આ બધી મૂકીને જવું. શેઠ કે, હું ક્યાં હાચું, લઈ જા જોડે, જા હું બેઠો છું, પરચુરણ લઈ આય પાછી. પેલો છોકરો હરખાતો દોડતો પ્લેટફોર્મની બહાર, વચ્ચે રોડની પેલી બાજુ દુકાને પેલી 2 રૂપિયાની લઈને નોટ લઈને દોડતો જઈ રહ્યો છે. 2 મિનિટ થઈ, 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, છોકરો પાછો ન ફર્યો, પાછો ન આવ્યો. શેઠ નક્કી કરી નાખ્યું શેઠે, સાલો હરામી નીકળ્યો, સાલા આવા લોકો બધા જુઠ્ઠા હોય, હરામખોર હોય. સાલો 2 રૂપિયા લઈને ભાગી ગયો. જોડે ત્યાં સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ઉપર રહેલા ગલ્લાવાળા શેઠને ઓળખતા. શેઠ, એ છોકરો આવશે ને તો અમે તમારું ઘર સામે જ છે, અમે તમારા ઘેર મોકલીશું, તમે ઘેર જાઓ. શેઠ ગાળો બોલતા ઘેર ગયા. શેઠે નક્કી કરી નાખેલું કે હરામખોર છોકરો છે, સાલો અવિશ્વાસો નીકળ્યો, નાલાયક નીકળ્યો. ગાળો દેતા ઘેર પહોંચ્યા. સાંજનો 4, 4:30, 5 વાગ્યાનો સમય હતો. શેઠ ઘરમાં બેઠા છે અને 7 વર્ષનો 8 વર્ષનો પેલો બાળક, જેનો ભાઈ, અજાણ્યો બાળક શેઠ માટે અજાણ્યો છે. શેઠ 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 બૂમો પાડતો ઘરના આંગણામાં આવીને ઉભો રહ્યો. કોણ છો તું? કેમ આવ્યો છો? શેઠ, આ તમારા 1 રૂપિયો ને 75 પૈસા હું આપવા માટે આવ્યો છું. કોણ છો તું? શેઠ કહેતા પેલો રડી પડ્યો, ધ્રુસકે. શેઠ, સવારે મારો ભાઈ જે તમને 25 પૈસાની 3 માચીસ લીધી હતી એનો હું ભાઈ છું. તમારા 1 રૂપિયો ને 75 પૈસા આપવા માટે હું આવ્યો છું. લ્યો, જલ્દી હું જઉં છું, લ્યો પૈસા. પેલા શેઠે હાથ પકડી લીધો. ક્યાં છે તારો ભાઈ? મારો ભાઈ હોસ્પિટલમાં છે, દવાખાનામાં છે, મને જલ્દી છોડો, મારો ભાઈ છેલ્લા શ્વાસ ભરી રહ્યો છે. છેલ્લા શ્વાસ? શું થયું તારા ભાઈને? શેઠ, તમારા 2 રૂપિયાની નોટ લઈને મારો ભાઈ દોડતો રોડ ક્રોસ કરતો હતો. એક એક્સિડન્ટમાં હડફેટે, કોઈ વાહનની હડફેટે ચડી ગયો, એક્સિડન્ટ થયો. મારા ભાઈને કોઈ ઉપાડીને દવાખાને લઈ ગયો. ડોક્ટરોએ કહી દીધું છે કે છોકરો બચશે નહીં. બેભાન હતો, ભાનમાં આવ્યો. ત્યારે જોડે કોઈ અજાણી વ્યક્તિને કહ્યું કે મારો નાનો ભાઈ સ્ટેશન ઉપર હશે, ભૂખ્યો હશે, મારી રાહ જોતો હશે. એ કદાચ ચાલી ન શકે તો મારી વિનંતી છે કે એને ઉપાડીને લઈ આવો, મારે એને એક સંદેશો આપવો છે. તૂટી ફૂટી ભાષામાં એણે કહ્યું. મને કોઈ આવ્યું, ઉપાડીને લઈ ગયું. મારા ભાઈએ કહ્યું, ભાઈ, હવે હું થોડી ક્ષણોનો મહેમાન છું, હવે હું જઉં છું, પણ પેલા શેઠના 2 રૂપિયા 3 માચીસ મેં આપી છે, 1 રૂપિયો ને 75 પૈસા મારે આપવાના બાકી છે. એ શેઠને એમ થશે કે પેલો
વિશ્વાસનો ઘાત કર્યો. એ છોકરો હરામી હતો. બેટા, ભાઈ, તું આ જઈ અને મારા ખિસ્સામાં પૈસા છે, કાઢ અને ₹1.75 આપવાના છે, આપી આવજા. પેલો એ કર. ભાઈ, પણ તું મૃત્યુની, તું છેલ્લી મિનિટ ઉપર છું. નહીં ભાઈ, તું જલ્દી પૈસા આપીને આવે પછી જ મારું મૃત્યુ થશે, પણ તું જઈને આપી આવ. ત્યાં સુધી હું નહીં જીવું, હું નહીં મરું, હું જીવીશ. તું જઈને આપી આવ. શેઠ, લો આપના પૈસા અને મને જલ્દી રજા આપો, મારો ભાઈ મારી રાહ જુએ છે. શેઠ ગદગદ થઈ ગયા. બેઠા, ચલ, મારે તારી સાથે આવવું છે. શેઠને લઈને બાળક હોસ્પિટલમાં આવે છે, દવાખાને આવે છે. પેલો બાળક રાહ જોઈને સૂતો છે. શેઠ, તમારા પૈસા મળી ગયા ને? પૂછે છે, તમારા પૈસા મળી ગયા ને? શેઠ જોડે પથારીમાં માથે જઈને માથે હાથ ફેરવતા બેસે છે અને કહે છે, બેટા, તને આટલા ઊંચા સંસ્કાર આપ્યા કોણે? તને આટલા ઊંચા સંસ્કાર આપ્યા કોણે? ત્યારે પેલો બાળક કહે છે, શેઠ, આજથી 3 વર્ષ પહેલા મારા માતા પિતા પણ આ જ રીતે એક્સિડન્ટમાં એ પણ મૃત્યુ પામ્યા હતા. હું એ વખતે મારા ભાઈ જેવડો હતો. મને મૃત્યુ થતા થતા મારા પિતાજીએ મને દવાખાનામાં પાસે બેસાડીને 2 વાત કહી હતી કે ભાઈ, હવે હું અને તારી માં જઈએ છીએ, પરંતુ આ તારો નાનો ભાઈ છે, એને તું સાચવજે. અને બીજું એ કહ્યું તું, બેટા, ભૂખ્યા દેહ પડી જાય તો મરવું પડે તો મરી જજે, પરંતુ કોઈ દિવસ અનીતિનો 1 પણ પૈસો કદી કોઈની પાસેથી લેવાનો પ્રયત્ન ન કરતો. તું મારો દીકરો અને હું તારો બાપ. એટલું બોલતા બોલતા મારા બાપનો પ્રાણ ચાલ્યો ગયો. શેઠ, હું જઉં છું. શેઠ કે, બેટા, તું મને કંઈક કહેતો જા. તારા બાપાએ તને કંઈક કહ્યું તું, તું મને કંઈક કહેતો જા. શેઠ, અમારો ભાઈ નાનો છે. હું આપને વિનંતી કરું છું કે હું એને સાચવી નથી શક્યો, તમે એને સાચવજો. બીજું કંઈ? શેઠ કહે છે, બીજું કંઈ? શેઠ, બીજું કંઈ નહીં. શેઠ એનો હાથ ચાલીને કહે છે, બેટા, એક મારા પુત્ર તરીકે તારો સ્વીકાર કરીને તારા બાપાએ તને આદેશને ઉપદેશ આપ્યો હતો. એક દીકરા પાસેથી હું ઉપદેશ આજે લઉં છું કે હું મારા જીવનમાં કદી પણ આજથી અનીતિ અને અધર્મનો પૈસો મારા ઘરમાં નહીં આવવા દઉં. આજ સુધી મેં લાખો ને કરોડો ભેગા કર્યા છે, કેવળ અધર્મ અને અનીતિથી જ ભેગા કર્યા છે, અનીતિથી જ ભેગા કર્યા છે. તું મારો ગુરુ છો, તું મારો બાપ છો. આજે હું તારી પાસેથી પ્રતિજ્ઞા લઉં છું કે હું જીવનમાં ક્યારેય પૈસો નહીં લઉં. ધન્યવાદ છે તને, ધન્યવાદ છે તારા સંસ્કારને, તારા મા બાપને. બાળકો, બાળમિત્રો, આપને વાત ગમી? આપને ગમી મુક્તો? શું ગમ્યું કહો? ચલો, આપને શું ગમ્યું? સ્ટોરી બહુ સરસ છે એટલે ગમી? ગમી કોને કહેવાય? એમાંથી કંઈક લઈએ તો ગમી કહેવાય. આપણા એક રણછોડભાઈ કરીને આપણા એક હરિભક્ત, વર્ષો પહેલાની વાત છે, રિક્ષા ચલાવતા. રિક્ષા, પોતે રિક્ષા ડ્રાઈવર હતા. રેલવે સ્ટેશન, કાળુપુર રેલવે સ્ટેશનથી
પેસેન્જરને બેસાડ્યા. પેસેન્જરને જવું તું ઘાટલોડિયા. રસ્તામાં થોડીક ગાડી ગઈ, રિક્ષા ગઈ એટલે પેલા રણછોડભાઈ ને પેલા ડ્રાઈવરને પેલો પેસેન્જર પાછળ બેઠેલો પેસેન્જર ઊભી રખાવે છે. ઊભી રાખો ને 1 મિનિટ. ઊભી રાખી. બાજુમાં પાનનો ગલ્લો હતો, હોટલ હતી. પેલા પેસેન્જરે ચા લીધી, અડધી આપવા માંડી. લ્યો ડ્રાઈવર, લે તું પણ અડધી ચા. લોકો ચા નથી પીતો. એ કોફી આપ. હું કોફી નથી પીતો, મગાવશો નહીં, કોફી નથી પીતો. પેલા ડ્રાઈવર કહે છે. એને ચા પીને પછી પાનના ગલ્લેથી પાન લેવા માંડ્યું. લે પાન તો લે. હું પાન નથી ખાતો. સિગરેટ લીધી. સિગરેટ નથી પીતો. તો ગુટકા એ નથી અડધો. પેસેન્જર બેસી ગયા. રસ્તામાં વાતો કરતા કરતા વિરામ સ્થાન ઉપર પહોંચ્યા. ખિસ્સામાંથી પૂછ્યું કેટલા પૈસા થયા. એટલે પેલા ડ્રાઈવરે કહ્યું 8 રૂપિયા. એને ખિસ્સામાંથી 10 રૂપિયાની નોટ કાઢી. પેસેન્જરે પેલા અમને 2 રૂપિયા પાછા આપવા માંડ્યા. 2 રૂપિયા આપવા માંડ્યા ત્યારે પેસેન્જર એમ કહે છે, રહેવા દો, મારે 2 રૂપિયા નથી જોઈતા. તમે એક રિક્ષા ડ્રાઈવર થઈને ચા નથી પીતા, કોફી નથી પીતા, તમાકુ નથી ખાતા, માવા નથી ખાતા, ગુટકા નથી ખાતા, તમે સિગરેટ નથી પીતા. તમારું જીવન જોઈને હું કદર કરું છું તમારી, એટલે 2 રૂપિયા તમને ભેટ, મારા તરફથી બક્ષિસ, તમારી કદર કરું છું. ત્યારે એમણે તરત જ હાથ ચાલ્યો. 2 રૂપિયાની કદરને હું કદર નથી સમજતો. જો તમને મારું જીવન ગમ્યું હોય તો તમે આટલું બધું તમારામાં ભર્યું છે એમાંથી કંઈક છોડો તો એ મારી કદર છે, એને હું કદર સમજુ છું. બાકી 2 રૂપિયાને હું કદર નથી સમજતો. મુક્ત આપને વાત એટલે યાદ આવે છે કે આપ કહેશો કે અમને આ વાત ગમી, તો તમે ગમીને તાળી વગાડો, એને ગમી નથી સમજતા અમે, સમજ્યા? તમે કંઈક જે આમાં તમને જે ગમ્યું એ તમને એમ લાગે છે કે કરવા જેવું છે, તો આજે નક્કી કરો. એક ગરીબ બાળકની એક દાસ્તાનને જોવો, સાંભળો. ધન્ય છે એની નીતિમત્તાને, ધન્ય છે એના બાપને. આમાં 2 વસ્તુ જોવા મળે છે. એક વાલી તરીકેની આદર્શતા. વાલીએ પોતાના બાળકને શું આપવું જોઈએ, સમજો, શું આપવું જોઈએ. એક ગરીબ વાલી છે, ગરીબ બાપ પોતાના બાળકને શું શીખવાડે છે? બેટા, મૃત્યુ શૈયા ઉપર સૂઈને પોતાના બાળકને છેલ્લા શબ્દો એ શીખવાડતો હોય કે બેટા, તારા ભાઈની તું સંભાળ રાખજે, એક. અને બીજું, બેટા, ભૂખે મરી જવું પડે તો ભલે, પરંતુ કોઈ દિવસ અનીતિને અધર્મનો એક પણ પૈસો તારી જીવનમાં તું સ્વીકારતો નહીં બેટા. તો તું મારો દીકરો અને હું તારો બાપ. આ ફરજ છે વાલીઓની, આ ફરજ છે આપણા સૌની, અને આ ફરજ છે બાળકો આપણીઓ. આપણે આદર્શ બાળકોની વાતો કરીએ છીએ. આપણે મહારાજની પાસેથી ઇનામ લેવું છે. આપણે બધા એને ભગવાનના ઇનામની જરૂર છે, મહારાજના ઇનામની જરૂર છે. આપણે એમના રાજીપારૂપી ઇનામ જોઈએ છીએ. તો બહુ જીવન આપણું આવું ઇનામ મળે એવું બનાવવું પડશે. મુક્તો બાળકો જે કંઈ શીખશે ક્યાંથી શીખશે? ચોપડીઓમાંથી, પુસ્તકોમાંથી? એમાં તો પુસ્તકીય જ્ઞાન પ્રાપ્ત થવાનું છે. એક વાલી તરીકેની આપણી ફરજ અને જવાબદારીઓ આપણે નિભાવીએ છીએ, અને આપણું જીવન જ બાળકો માટેનું, બાળકોની શાળા છે. સાંભળજો, આપણું જીવન જ બાળકોની પ્રેરણા છે. બાળકોના બગાડ અને સુધારની પાછળ જો કોઈ મુખ્યત્વે જવાબદાર હોય તો વાલીઓ છે.
મુંબઈના એક આવા જ એક કવિનો અદ્ભુત પ્રસંગ છે કે મુંબઈના મહારાષ્ટ્રીયન કવિ થાણામાં રહેતા. થાણા નાનું નાનકડું વિલેજ, નાનું ગામ, પછી જિલ્લો બની ગયો. પરંતુ એ થાણામાં એક નાનકડા ઘરની અંદર રહેનાર એક મહારાષ્ટ્રીયન કવિ, ઘરમાં 3 કે 4 જણનું નાનકડું કુટુંબ, પતિ પત્ની, પોતાનો દીકરો, 10 વર્ષનો 12 વર્ષનો દીકરો અને 5-7 વર્ષની દીકરી, 3-4 જણનું કુટુંબ. અને ઘરની આગળ નાનકડો બગીચો, બગીચામાં સાંજનો સમય છે, 5-5:30 વાગ્યા છે, બેઠા છે. પોતાનો દીકરો, પોતાનો 10 વર્ષનો 12 વર્ષનો દીકરો સ્કૂલમાંથી ભણીને ઘેર આવી રહ્યો છે. ઘરે આવતા આવતા એને શર્ટ પહેરેલું, શર્ટની સાળમાં, સાળ એટલે સમજ્યા ને, આ શર્ટની સાળ કહેવાય, સાળની અંદર કંઈક આમ લઈને એકદમ છુપાતો લપાતો ઘરમાં આવતો એકદમ બૂમ પાડી, માં કરતો એકદમ ઘરમાં આવ્યો. એના પપ્પા જોઈ રહ્યા છે. કોઈ દિવસ આ બાળક, હંમેશા અમારા ઘરના સંસ્કાર છે કે ઘરમાં બેસતા પહેલા જ મા બાપને પગે લાગીને ચરણ સ્પર્શ કરીને પછી ઘરમાં જવું, આ ઘરની એક રીતિ નીતિ છે. અને આજે કોઈ દિવસ નહીં, અને આજે આ બાળક મને પગે લાગ્યા વગર અંદર કંઈક લઈને આવ્યો અને માં હરખાતો દોડતો ઘરમાં બેસી ગયો. ડાઉટ ગયો, શંકા ગઈ, ધેર ઇઝ સમથિંગ રોંગ, કંઈક ખોટું થઈ રહ્યું છે. જાગૃત મા બાપ અને જાગૃત વાલી કોને કહેવાય? ધ્યાન રાખજો મુક્તો. પૈસા પાછળ માત્ર દોટ ન મૂકતા, નહીતર જો આ બધો ખ્યાલ નહીં રાખો ને જાગૃત નહીં રહો તો તમે તમારા બાળકોના બહુ જ મોટા દુશ્મન બની જશો. બહુ ધ્યાન રાખજો મુક્તો. એક જાગૃત મા બાપ કેવા હોય? વાલીએ તરત એની નોંધ કરી કે મારો બાળક, આજે એની પ્રેક્ટિસ બદલાઈ ગઈ. વાય? કેમ? રોજની એની પ્રેક્ટિસ છે કે હું બહાર બેઠો હોઉં, પગે લાગીને જ અંદર જવાનું. આજે કંઈક લઈને આવ્યો છે. તરત જ એટ એ ટાઈમ એને પિતાએ તરત જ બૂમ પાડી, બેટા બહાર આવ. છોકરો દોડતો બહાર આવ્યો. બેટા તારા શર્ટમાં શું છે? પપ્પા જુઓ તો ખરા, એમ કહીને એને આમ કર્યું. શું છે બતાવો. અંદર ફ્રૂટ્સ હતું થોડું, 2-4 સફરજન, એપલ, બનાના, ઓરેન્જ, 8-10 નંગ પીસ બધા આમ કે લઈને આવેલો. બેટા ક્યાંથી લાવ્યો? પિતા પૂછે છે, બેટા ક્યાંથી લાવ્યો? ત્યારે પેલો દીકરો હસતો હરખાતો કે છે, બાપા મહારાષ્ટ્રીયન ભાષામાં કહે છે, પપ્પા હું રસ્તામાં આવતો હતો સ્કૂલથી, એક લારી ફ્રૂટની ઊભી હતી, એક ટ્રક આવી, ટ્રકે અડફેટ મારી, લારી ઊંધી પડી ગઈ, ફ્રૂટ્સ બધું ઢોળાઈ ગયું, આજુબાજુમાંથી લોકો દોડ્યા, ફ્રૂટ્સ લઈને બધા ભાગ્યા, બધા લઈને જતા હતા. એટલે પપ્પા મફત મળતું હતું એટલે મેં પણ જેટલું આવ્યું ને હાથમાં લઈ લીધું, ખોળામાં લઈને હું ભાગ્યો. પપ્પા આજે ફ્રૂટ્સ લઈ આવ્યા, જો ખરા. તો વાલી તરીકેની, જાગૃત વાલી તરીકેની શું ફરજ હોય? આપણે કદી જોયું છે કે મારો બાળક ક્યાં જાય છે, કેટલા વાગે આવે છે, શું લઈને આવે છે, કોની જોડે આવે છે, શું કરે છે? એક જાગૃત વાલી પોતાના બાળકની કેટલી કેર કરે છે. તો આપ આપણી સંપત્તિ નહીં સાચવો તો ચાલશે, પણ સંતતિને સાચવજો મુક્તો, બહુ જરૂરી છે. એને જઈને તરત જ એને નીચે તરત બેસાડી દીધો. પછી કહે છે, બેટા મૂકી દે ફ્રૂટ્સ. મુકાવી દીધો. જા અંદરથી તારી મમ્મી કપડાં ધોવે છે ને, એ કપડાં ધોવાનો જે ધોકો છે ને એ લઈ આવજા. પેલો બાળક ગભરાઈ ગયો. પપ્પા કહ્યું ને મેં તને, ધોકો લઈ આવી બેટા, ચાલ જોઈ જા.
અંદર જઈને આજ્ઞાંકિત હતો, ધોકો લઈ આવ્યો. એને ખબર પડી ગઈ છે કે પપ્પા મને જરૂર મારશે, આજે પનિશમેન્ટ કરશે. ભૂલ મારી કંઈક ભૂલ થઈ ગઈ છે. જીવનમાં પહેલી વખત પ્રસંગ બન્યો છે. એના પપ્પાએ હાથમાંથી ધોકો લઈ લીધો. એ ધોકો લઈને પોતે ઊભા થઈને, ખુરશીમાંથી ઊભા થઈને પોતાની શરીર ઉપર, પોતાના આ બાજુ શરીર ઉપર, હાથ ઉપર, પગ ઉપર પોતે પોતાને ધોકા મારવા માંડ્યા, પોતાની જાતે જ જાતે. પેલો બાળક જોઈ રહ્યો, પપ્પા શું કરો છો? મમ્મી પપ્પાને કહે ને, મમ્મી પપ્પાને. દોડતી એની મમ્મી અંદરથી આવી, શું કરો છો તમે? ગાંડા થયા છો? હાથમાંથી ધોકો ખેંચી લીધો. એના પપ્પા હતાશ થઈને માથે હાથ મૂકીને બેસી જાય છે. શું કરો છો? ત્યારે એના પપ્પા શું કહે છે ધ્યાનથી સાંભળજો મુક્તો. એના પપ્પા કહે છે, બાળક આજે ન ધણિયાતી વસ્તુ એક ગરીબ માણસની લારી પડી ગઈ, એને મદદ કરવાને બદલે મારો બાળક બીજા ચોરી કરે છે, એટલે હું પણ મફતની વસ્તુ લઈ લઉં અને ખુશ થતો થતો મારી ઘરમાં વસ્તુ લાવીને એમ કહેતો હોય કે પપ્પા મફત લાવ્યો, મફત લાવ્યો, મફત લાવ્યો. તો એની પાછળ એ જવાબદાર નથી, હું જવાબદાર છું. મેં મારા બાળકને 12 વર્ષનો કર્યો ત્યાં સુધી અધિકાર છે મારી જાતને કે હું મારા બાળકને આટલું ન શીખવાડી શક્યો કે બેટા અણહકની વસ્તુ અને પારકી પરાઈ વસ્તુ એ ધૂળ સમાન છે, એને હું આટલું ન શીખવાડી શક્યો, એ મારી કસર છે. એની પનિશમેન્ટ એને ન થવી જોઈએ, એ પનિશમેન્ટ મને થવી જોઈએ, એ સજા મને થવી જોઈએ. ગુનેગાર હું છું, બાળક નહીં. ગુનેગાર હું છું અને એની હું શિક્ષા કરું છું. મને કે મૂર્ખ, તને 12 વર્ષનો બાળકને જન્મ આપતા આવડ્યું, બાળકને મોટો કરતા 12 વર્ષનો થયો ત્યાં સુધી એક નાની ઉંમરમાં કોરી સ્લેટમાં જેવું લખવું હોય એવું લખી શકાય, અને તું આવા આદર્શને લખી ન શક્યો. અને પરિણામ સ્વરૂપે તારા બાળકને આજે એવો સંકલ્પ થયો કે હું ચોરીનો માલ લઈ લઉં, આ માલ હું મફતનો માલ લઈ લઉં. આ સંકલ્પ થયો કે તો આ વાર્તા નથી, આ સ્ટોરી નથી. આપણા જીવનમાં ઉતારવાનો પ્રસંગ છે, દિશા છે આપણા સૌની. આપણે બાળકને જવાબદાર ન લેખીએ, એનો વાંક ન કાઢીએ. વાંક વાલીનો છે. હમણાં અમે કેનેડા હતા, ગયા મહિનાની વાત છે. તો સવારે અમારે રોજ સવારે 7:15 થી 8:30 સવા કલાક રોજ કેનેડા, લગભગ અમે 16 દિવસ રહ્યા. અમારી રોજ સવારમાં સભા થતી, 7:15 એક્ઝેક્ટ શરૂ થાય, 8:30 એક્ઝેક્ટ પૂરી થાય. બધા સવારમાં, બધા જેને અનુકૂળતા હોય, જોબ ન હોય, બધા આવી જતા. એક દિવસનો પ્રસંગ છે મુક્તો, 7:10 થઈ હશે, 5 મિનિટની વાર હતી, અને ત્યાં એક બાળક આવ્યો, લગભગ ઉંમર હશે એની 8 વર્ષની. એના પાડોશીની ગાડીમાં આવી ગયેલો વહેલો, એના પપ્પા પાછળની ગાડીમાં આવતા હતા. 8-10 ભાઈઓ આવી ગયા હતા. છેલ્લી 5-10 મિનિટમાં લગભગ 30-40ની સંખ્યા થઈ જતી. અને 5 મિનિટ વહેલો આવી દર્શન કરી મને નજીક આવીને કે સ્વામી, એક બહુ અગત્યનું કામ છે, અંદર આવો ને દયાળો, અંદર આવો ને રૂમમાં. કીધું આને શું કામ હશે? 8-10 વર્ષનો, 7-8 વર્ષનો છોકરો. મને કે સ્વામી સ્વામી અંદર આવો ને, અગત્યનું કામ છે. શું હશે અગત્યનું? એટલે હું તો ગયો, ચાલ અંદર. અંદર રૂમમાં ગયો એટલે મને સાંભળજો, બારણું બંધ કરી દીધું, એને સ્ટોપર મારી દીધી. કે શું છે? પણ સ્વામી ખાનગી છે. શું છે કે? મને કે સ્વામી એક વાત કહું. સ્વામી, મારા પપ્પા રોજ આવે છે, સત્સંગી છે, પૂજા કરે છે, તમારી જોડે જોડે ફરે છે. કહેતા કહેતા એની આંખમાં આંસુ આવી ગયો. હજુ એ મને એ બાળક આજે પણ આમ નજર સામે તરવરે છે, આંખમાં આંસુ આવી ગયો.
અને આંસુ સાથે કહે છે, સ્વામી મારા પપ્પાને તમે તો કંઈક કહો, તમે તો કંઈક કહો. હું જોઈ રહ્યો કે શું બોલે છે. મેં કે શું છે ભાઈ, પહેલા તું વાત તો કર મને. સ્વામી પણ એમને કોઈ કહેનારું નહીં. સ્વામી એમને કોઈ કહી ના શકે, એમને તમે તો કંઈક કહો. કે પણ શું છે, એટલો આકુળ વ્યાકુળ થઈ ગયેલો એ બાળક. એના શબ્દો હતા, એક્ઝેક્ટ ઇન્વર્ટેડ કોમન શબ્દો બોલી રહ્યો છો. એની જે આપવીતી હતી, એની જે દુઃખદ કરુણામય સ્થિતિ હતી, એને 5 વખત મને આ કહ્યું, સ્વામી તમે તો કંઈક કહો, મારા ડેડીને તમે તો કંઈક કહો. શું છે પણ તું મને વાત તો કર. મને કે સ્વામી હું હવે મોટો થયો છું, એમને એટલી ગમ નથી પડતી મારા પપ્પાને મારા ડેડીને કે અમારી હાજરીમાં, બાળકોની હાજરીમાં ઝઘડવું ન જોઈએ. સ્વામી ઘરમાં ભેગા થાય છે ને મારી ડેડી ને મારી મમ્મી ઝઘડ જ કરે છે, બાજાબાજી જ કરે છે, બોલા બોલ જ કરે છે, મારઝૂડ કરે છે. સ્વામી અમારામાં કેવા સંસ્કાર આવશે? મારા ડેડીને કંઈક તો તમે કહો, સ્વામી કંઈક તો કહો. તો આ વાત કેનેડાના બાળકની નથી, ઘરની છે. સમજી લેજો મુક્તો. એ બાળક શું શીખશે તમારા પાસેથી? આપણી પાસે મારે આંગળી ઊંચી કરાવીને આબરૂનું લીલામ નથી થવા દેવું કે આવું કેટલાના ઘરમાં થાય છે. એવી આંગળી ઊંચી નથી કરાવતો, પરંતુ બી કોન્શિયસ મુક્તો, બી કોન્શિયસ. એ બાળક શું શીખશે તમારી પાસેથી? એક બાળક એમ કહેતો હોય કે મારા વાલીને તમે કંઈક કહો. મારી હાજરીમાં પણ મા બાપ ચકડ્યા કરે છે, અમે એમની પાસેથી શું શીખશું? તો આ છે આજના બાળકોની કરુણ કથા, કરુણ કહાની. પ્લીઝ 2 હાથ જોડીને એક વિનંતી કરું છું મુક્તો, તમારા બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય તમે જો ઈચ્છતા હોય તો પ્લીઝ તમે આ વાતમાં જાગૃત રહેજો. તમારા બાળકોની હાજરીમાં, એટલીસ્ટ એની હાજરીમાં તો તમે મર્યાદા અને સંયમની પાળોને તોડશો નહીં. એકબીજાની મર્યાદાથી રહેજો. તમે ન સમજશો કે દે આર ફુલિશ, આ મૂર્ખ છે એમ ન સમજશો. દે આર મોર વાઇઝ ધેન અસ. સમજી લેજો, એ આપણા કરતા બહુ ડાયા છે, બધું જ સમજે છે, બધું જ જાણે છે, બધી જ ખબર પડે છે. સાંભળી લેજો મુક્તો, અત્યારે આપણે માત્ર શ્રવણ કરવા નથી બેઠા. જેમ કોઈ દિવાલ, ખરબચડી દિવાલ હોય, ખાડા ખડિયા વાળી દિવાલ હોય અને એને રિનોવેશન થતું હોય, એમ અત્યારે આ રિનોવેશન થાય છે એમ સમજજો. આપણામાં ક્યાંક ખાડો ખડિયો હોય ને, જરા પૂરી દેજો. 99% ખાડા ખડિયા હશે. જરા આપણે જાગૃત બનજો. બાળકને માત્ર પૈસાથી ભણાવી ગણાવીને તમે ડોક્ટર કરી દેશો, તમે એન્જિનિયર કરી દેશો, એ માત્ર તમારી ફરજ પૂરી નથી થતી. આ પણ એક જાતનું એજ્યુકેશન છે, સંસ્કાર, એક સુપિરિયર એજ્યુકેશન છે. અને એ એજ્યુકેશન તમે જ આપી શકશો, જેવું આપશો. અમારી સંતોની શિબિરમાં હર હંમેશ માટે 3 સેન્ટેન્સનો ઉપયોગ થતો હોય છે. સંતોને થોડો ખ્યાલ આવશે, સાંભળશે. એટલે આ વાત સંતોને અનુલક્ષીને એટલા માટે કહી રહ્યો છું કે જેટલી અમારા માટે જરૂરી છે એટલી જ આ કેસમાં તમારા માટે જરૂરી છે. આપણી ગુજરાતી કહેવત છે, કૂવામાં હોય
તો અવાડામાં આવે. પણ એને અનુલક્ષીને બીજા 2 સેન્ટેન્સ વધારેના કહેતા હોઈએ છીએ. કૂવામાં હોય એવું અવાડામાં આવે, અને કૂવામાં હોય એટલું જ અવાડામાં આવે. કૂવામાં હોય તો અવાડામાં આવે. આ 3 વાત. કૂવો એટલે સમજો છો કોણ? તમારા બધાના સંજોગોમાં કૂવા અમે, પણ તમારા બાળકોના સંજોગમાં કૂવા તમે. સમજી લેજો, તમે પણ કૂવા છો. આ બધા અવાડા છે. કૂવામાં જેવું હશે ને એવું જ અવાડામાં આવશે. કૂવામાં જો બગડેલું ડોળું પાણી હશે તો અવાડામાં ચોખ્ખું નહીં આવે, ડોળું જ આવશે. હકીકત છે, સનાતન સત્ય છે. તો જેટલું હશે એટલું જ આવશે. તમારી પાસે જેટલું છે એટલું નહીં, એથી માઇનસ થવાનું છે, વધવાનું નથી, માઇનસ થવાનું છે. કારણ કે લાકડાના કોલસા ને કોલસાની રાખ થતી હોય છે. લાકડા સળગે ને એટલે કોલસા થાય, ને કોલસા સળગે એટલે શું થઈ જાય? રાખ, રખિયા થઈ જાય. તમારા કરતા માઇનસ રિઝલ્ટ થવાનું છે. તો બહુ જાગૃત રહેજો. ઘરની અંદર તમે શું બોલો છો, કેવું બોલો છો, કોની સાથે કેમ વર્તો છો, બાળકો બધું જ જાણતા હોય છે, બધું જોતા હોય છે. તમે શું કરો છો? આપણે એમને આદર્શતાના પાઠ ન શીખવી શકીએ તો કંઈ નહીં, એને આપણે અધોગતિના પાઠ તો ન શીખવીએ. એને માટે સમય ફાળવો, એને થોડો પ્રેમ આપો. પ્રેમ વગરનું બાળક કાં તો વ્યસનોમાં પ્રેમ શોધવા જશે, અને કાં તો કોઈ વિજાતી પાત્રોમાં પ્રેમ શોધવા જશે, અને કાં તો એવા કુસંગી મિત્રોમાં પ્રેમ શોધવા જશે. કોઈ પ્રેમ નામની ઔષધિ આપણે વસાવો ઘરમાં. મોટા ભાગના બગડતા બાળકોની પાછળનું જો મોટામાં મોટું કારણ હોય તો એને મા બાપ તરફથી નહીં મળતો પ્રેમ, એ જ એનું મોટામાં મોટું બગડવાનું કારણ હોય છે. એનો અર્થ એવો નથી કે તમે મોઢે ચડાવો, એ પણ નથી હો. હમણાં જ હું નીચેથી ઉપર આવતો હતો ત્યારે અહીંયા એક બાળ મુક્ત બેઠો છે. લગભગ એની ઉંમર હશે 13, 14, 15 વર્ષની. એના હાથમાં મેં મોબાઈલ જોયો એટલે તરત જ પૂછ્યું એને, નીચેથી ઉપર આવતા આવતા, હમણાંની જ વાત છે. અમારા એક સ્વામી જોડે હતા એટલે એમને મેં કહ્યું, સ્વામી જો ને, એટલે તારે કીધું 14 વર્ષનું ડેટા જેવડું હજુ ઉગીને ઊભું નથી થયું, તને મોબાઈલની શું જરૂર છે? મને જરા કહીશ, તું મોટો વેપાર કરે છે, તું બિઝનેસ કરે છે, તું કોઈ ધંધો કરે છે, તું 13, 14 વર્ષનું હજુ તો તું ભણે છે, તને મોબાઈલની શું જરૂર? મને કહીશ? આટલું જો કહું, પેલો કંઈ બોલે, પેલા અમારા સ્વામીએ તરત મને કહ્યું કે સ્વામી શું કહીએ, આવડા તો તમે એક જોયો, આવા તો મોટા ભાગના છોકરાઓ મોબાઈલ લઈને ફરે છે સ્વામી, અને અમે વાલીને કહીએ ને કે આને મોબાઈલની શી જરૂર છે, કે ભલે રહ્યો, તમને શું વાંધો છે? કેવો છોકરો સ્કૂલે જતો હોય, ક્લાસમાં જતો હોય, આમ જતો હોય, એને મોબાઈલ તો જોઈએ જ ને. અરે ભાઈઓ, તમને તમારા બાળકની, તમે કંઈક તો વિચાર કરો. બાળકો, તમે વિચારજો, અને તમે પણ વિચારજો કે એ મોબાઈલનું દૂષણ તમને કેટલું તમારા બાળકને કે દીકરાને કે દીકરીને ક્યાં પહોંચાડી દેશે. યુ કાન્ટ ઇમેજિન. તમને ખબર જ નથી. પૈસો છે એનો અર્થ એવો નથી કે તમે એને ફટવાડો. પ્રેમ નથી. આ પ્રેમ નથી. તો એને વાલ કરો, એને જોડે બેસાડીને માથે હાથ ફેરવો, એને તમે પ્રેમ આપો, પરંતુ તમે એને બગાડો નહીં. એને પ્રેમથી સમજાવીને તમે આ વાતનો, પરંતુ મા બાપને સુખ નહીં હોય તો આની સુખ જ નથી. આજે તમે ડ્રેસ પહેરો છો એની સુખ તમને નહીં હોય, વાલીને નહીં હોય, તો બાળકોની સુખ તમને આવવાની જ કેવી રીતે? કારણ કે એ તો અનુકરણ કરે છે. બહુ ધ્યાન રાખજો. હું તો ઘણી વાતો કહેવી છે,
વાલીઓને જેટલું બધું ઘણી વખત દાજ ચડે છે તમારા બધાની ઉપર, ખીચ ચડે છે, ગુસ્સો આવે છે, ઘણી વખત એમ થાય છે કે આ લોકોને ધોકો જ મારવો જોઈએ, ધોકા લઈને જ બેહાય વાલીઓની આગળ અને મૂકતો, કારણ કે આ બિચારા કોમળા છોડ છે, કોમળા છોડ છે. અને પછી અંતે તમે અમારી પાસે આવતા હો છો સ્વામી, જ્યારે હાથમાં ન રહે ને એટલે આવે દોડતા, સ્વામી આને સુધારો, આને સુધારો. હવે જ્યારે એકેય બાજુનો કોઈ સ્કોપ ન હોય ને ચાન્સ ન હોય ને એટલે તમે અમને નિમિત્ત બનાવી દો, કેસ અમારી જોડે લઈને આવો, વકીલ અમને કરી દો. સ્વામી આને સુધારો. બગાડવાનું કામ તમારું અને સુધારવાનું કામ અમારું. મુક્તો તમે 20 વર્ષનો કર્યો હોય ત્યાં સુધી તમે એને કશું કહ્યું નથી. હવે ભૂંડાશ માત્ર અમને જ આપવાની, ભૂંડાશ આપવાની અમને. મુક્તો જેટલા તમે સંતોના સંગમાં બાળકોને અને કિશોરોને રાખશો નાનપણથી, એટલે આ બાળ સ્વભાવો છે, એટલે કિશોર સ્વભાવો છે. એ બાળક ધર્મભીરુ નથી થતો, ચિંતા ન કરશો. ઘણા વાલીઓ અમને આવીને કહેતા હોય છે કે અમારા બાળકો ધર્મભીરુ થઈ જાય છે. નહીં, એ બાળકો જ સત્સંગના રંગે લંગાયેલા હશે, નાનપણથી સંતોના સંગમાં હશે. એક બનેલી એક છેલ્લી 2 મિનિટમાં એક હકીકત કહી દઉં મુક્તો. અમે 6-8 મહિના પહેલાની વાત છે, બાપુનગર વિસ્તારમાં મારો 2-3 દિવસનો પ્રોગ્રામ હતો. નિકોલ વિસ્તારમાં અમારી પધરામણી હતી. એક કિશોર અમારી સાથે ફરતો હતો સવારથી પધરામણીમાં. લગભગ દિવસની 30 પધરામણીઓ હતી. સવારમાં અમારે 7:30-8 વાગે શરૂ થયેલી, તે બપોરે 1:30 વાગ્યા સુધીનું શિડ્યુલ હતું. સાંજે 4-4:30 ફરી શરૂ થતી હતી. રાત્રે 9 વાગ્યા સુધીનું શિડ્યુલ હતું. એક કિશોરે આખો દિવસ રજા લીધેલી, અમારી સાથે 10-10:30 થયા એટલે બીજી ગાડીમાંથી અમારી ગાડીમાં આવી ગયો. મને રસ્તામાં કહ્યું કે સ્વામી 11 વાગે મારા ઘેર પહોંચવાનું છે, આજે મારા ઘેર પધરામણી ગોઠવી છે. સ્વામી આજે સ્પેશિયલ પધરામણી રાખી છે, ક્યાંય તમે 5 મિનિટથી વધુ બેસતા નથી, પણ સ્વામી મારા ઘેર 15 મિનિટ બેસવું પડશે. મેં કેમ? કે પ્રોગ્રામ છે. સ્વામી મારા પપ્પા કોઈ દિવસ સ્વામિનારાયણના સંતોની નજીક જતા નથી, આવતા નથી. સ્વામી નાનપણથી સ્વામિનારાયણની સુખ છે, સ્વામિનારાયણના સાધુને જુઓને ભાગે છે, મંદિરથી ભાગે છે. સ્વામી હું નાનો હતો ત્યારથી, તમને ખબર છે ને, મને એટલી ખબર છે કે તું ઝઘડો કરીને વઢીને ઘરમાંથી હામો થઈને તું સભામાં આવતો હતો, એટલી ખબર છે. સ્વામી હું જુઠ્ઠું બોલીને સભાઓ મેં ભરેલી છે બાલ્યાવસ્થામાં, બાળપણમાં. સ્વામી હવે હું કિશોર થયો છું, પૂજા કરું છું, ચાંદલો કરું છું, હવે મને બહુ કહી શકતા નથી, પણ સ્વામી હજુ એમને તો એમ જ છે કે મારો છોકરો બગડી ગયો, મારો છોકરો બગડી ગયો. તો સ્વામી જરા આજે મેં પરાણે એમને રોક્યા છે, તો જરા 15 મિનિટ કંઈક ઉપદેશ આપજો ને કંઈક એમનું ભલું થાય. સમજ્યા? કીધું કંઈ વાંધો નહીં, ચલો આ ડેન્જરસ કેસ છે, ઓપરેશન કરવાનું છે તો આપણે બેસીશું. અમે ગયા, બેઠા, મને ઓળખાણ કરાય, સ્વામી આ મારા પપ્પા. મેં તો પહેલી વખત જોયા. છોકરો 15 વર્ષથી જોગમાં હતો, પણ એના પપ્પાને પહેલી વખત જોયા. એના વાલીને મને કે સ્વામી આમાં પપ્પા. પપ્પાને મેં કીધું તું ઓળખાણ આપ ને, કે પપ્પા મારા સ્વામી. બસ કીધું 2 વે કર ને ભાઈ, 1 વે કેમ ચાલે? સમજ્યા? પછી કીધું બેસો બેસો. પછી એમને પૂછ્યું, દયાળુ એક પ્રશ્ન પૂછું, તમારી સોસાયટીમાં બંગલા કેટલા છે? મને કે સ્વામી અમારી સોસાયટી બહુ મોટી છે, બધા સૌરાષ્ટ્રના પટેલો. મેં કીધું કેટલા બંગલા હશે? સ્વામી 150 કે 160 જેવા છે. ઠીક, એ બધા બંગલાઓની અંદર પટેલો કેટલા? મને કે સ્વામી બધા જ પટેલો. કહ્યું ને બધા અમારા સૌરાષ્ટ્રના પટેલો. ઠીક, એમાંથી બધા 150-200 બંગલામાં કિશોરો, તમારા દીકરા જેવડા કિશોરો કેવડા હશે? મને કે સ્વામી ગણ્યા નથી, પણ તમે ગણો ને, એક ઓછામાં ઓછો એક ગણીએ તો 150-200 તો ખરા જ. સમજ્યા? એમાં બધા ભણનારા હતા કે સ્વામી ભણનારા તો બહુ ઓછા, અમારે તો બધા હીરા ઘસૂટ છે કે અહીંયા બધા ભણ્યા કોઈ નથી, બધા હીરામાં બેસી જાય, મોટા ભાગના બધા હીરાવાળા છે. સમજ્યા? તો કીધું તમને એટલો કંઈ ખ્યાલ ખરો કે 150-200 માંથી તમાકુ માવા ગુટકા ખાનારા કેટલા હશે? મને કે સ્વામી એકે બાકી નહીં, એકે. સમજ્યા? બધાય 150-200 એકે એક. તમાકુની ક્યાં વાત કરો સ્વામી? સ્વામી મને તો, હું તો જીવ બળી જાય છે મારો તો. સ્વામી અમારા પટેલોમાં કોઈ દાડો દારૂ ન હોય, પણ અમારી સોસાયટીના 50% છોકરાઓ દારૂ પીતા થઈ ગયા. સ્વામી તમાકુને માવાની ક્યાં વાત કરો છો? આટલું કહ્યું એટલે ધીમે રહીને કહ્યું કે દયાળુ તમારા દીકરાને દારૂ ખરો?
મને કે સ્વામી કેવી વાત કરો છો તમે? દારૂ? મારો છોકરો તો ચા નથી પીતો, કોફી નથી પીતો. મેં કીધું તો બીડી પીવે છે? અને સ્વામી ચા કોફી નથી, બીડી તમાકુ ક્યાંથી હોય? તમે એને નાનપણથી રોકી ટોકીને શીખવાડ્યું હશે નહીં કે આપણાથી ચા ન પીવાય, કોફી ન પીવાય, બીડી ન પીવાય, તમાકુ ન પીવાય. તો કે ના ના સ્વામી, એ બધોય તમારા સંતોનો પ્રતાપ છે. કે બસ મારે તમને આજ શીખવાડ્યું, મારે તમને આ જણાવ્યું હતું. એ નાનપણથી સંતોના સંગમાં ને સભામાં આવતો થયો છે ને, એનું આ પરિણામ છે. હવે તો તમે ખુશ થાઓ. તમારો છોકરો જો નાનપણથી સભામાં ના આવતો હોત અને સંતોના સંગમાં ન હોત તો તમારો છોકરો દારૂડિયાની જોડે હોત. વાત સાચી? તો કે સ્વામી હાવ સાચી. તમાકુના પાનના ગલ્લે ઊભો રહેતો હોય તો વાત સાચી? હાવ સાચી. તમારો બીજાને દેખીને જીવ બળે છે તો એટલો જ જીવ તમારા દીકરો આવો હોત તો એટલો જ બળતો હોત. વાત સાચી? તો કે ના સ્વામી, તો મારા આપઘાત કરીને મરવાનો દાડો આવે. તો જોયું? તો અત્યારે તમે જીવો છો ને, એ તમારા છોકરાને જોઈને હરખો છો, તો એનું કારણ આ નાનપણથી સંતોનો સંગ છે, બાળ સભા ને કિશોર સભાનો પ્રતાપ છે. અને એટલે તમને વિનંતી કરું છું, જો તમે એપ્રિસિએટ કરતા હોય તમારા છોકરાને તો લાવો હાથ લાવો અને લ્યો આજે નિયમ બાંધો, કંઠી નિયમ લોક તમારી સભામાં આવવાનું. બોલો, નહીં તો તમારો છોકરો એ લાઈને ચડે તમે ખુશ થશો? ના 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 સ્વામી, મને તો હું એને જોઉં છું ને રાજીનો રેડ થઈ જવું જ. કીધું તમને જોઈને ભગવાન રાજીના રેડ થઈ જાય. એટલે અમે તમને કહીએ છીએ કે તમે આવો સભામાં, આ જરૂરી છે. મુક્તો વાલીને એટલી અમારી વિનંતી છે કે તમારા બાળકોને તમે બચાવી નહીં શકો, કોલેજો બચાવી નહીં શકે, સ્કૂલ બચાવી નહીં શકે, આજનું વાતાવરણ બચાવી નહીં શકે, કોઈની તાકાત નથી. એને બચાવવા માટેનો એક જ ઉપાય છે, બસ બાળકોને સંતોના સંગમાં, સત્સંગના યોગમાં રાખતા શીખો તો જ આ શક્ય છે. મુક્તો આટલું તો જરા કહેતા શીખજો કે બેટા તું સભામાં જઈ આવ્યો, આટલું પૂછજો તો આજના દિવસે તમે આવ્યા એટલું અમે સાર્થક ગણીશું. કે મુક્તો બસ આપણી વાલી તરીકેની ફરજ આ છે, એ બજાવતા શીખજો. ઘણું કહેવું છે, બીજી વખત તક મળશે ત્યારે જરૂર કહીશું. પણ મુક્તો આજે આટલું કંઈક શીખજો આમાંથી, વાલી તરીકેની આપણી શું ફરજ છે. મહારાજને, બાપાને, બાપજીના ચરણોમાં પ્રાર્થના કે દયાળો બસ અમે સંપૂર્ણ આપને રાજી કરીને આપણું ઇનામ પ્રાપ્ત કરી શકીએ, આપના રાજીપારૂપી અમે સન્માન પ્રાપ્ત કરી શકીએ, અમારે એ જ જોઈએ છીએ. દયાળુ આ બાળકોની ઉપર પણ આપ ખૂબ રાજી થજો કે નાનપણથી આ સંતોના સત્સંગના યોગમાં છે. આવતીકાલના કિશોરો છે, આવતીકાલના એમાંથી જ સાધુ છે, આવતીકાલના સત્સંગના થાંભલા છે. તો હે દયાળુ, આ સૌની ઉપર હે સ્વામિનારાયણ ભગવાન, સૌની ઉપર આપ કૃપા દ્રષ્ટિ વરસાવજો કે જેથી આપ જેવા ચાહો છો એવા સર્વે બાળકો કાલના ભવિષ્ય જે છે એ આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય બની શકે. એ સૌની ઉપર કૃપા કરજો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.